શિષ્ય ગોરખનાથ શું કહે છે ગુરુદેવને કે હે ગુરુદેવ, આપે એક જગ્યાએ કહ્યું છે કે ગરજ્યા વગર મેઘ વરસે અને વાદળ વગરની વીજળી થાય. આ કુદરત વિરુદ્ધની વાત મને સમજાતી નથી ગુરુદેવ. તો શું કહે છે મચ્છન્દ્રનાથ? ગોરખ, આ બહારના આકાશની વાત નથી. જ્યારે સાધક ધ્યાનની ચરમસીમાએ પહોંચે છે ત્યારે તેને અંદર એક અનાહત નાદ સંભળાય છે. એ નાદ એટલે ગરજ્યા વગરનો મેઘ, અને હૃદયના આકાશમાં જે જ્ઞાનનો પ્રકાશ થાય છે તે વાદળ વગરની વીજળી છે. ત્યાં કોઈ ઘોંઘાટ નથી, માત્ર પરમ શાંતિનો અનુભવ છે. ગોરખનાથ શું કહે છે? ગુરુદેવ, આપે એ પણ કહ્યું કે આંધળો જુએ અને બહેરો સાંભળે, લૂલો આખું બ્રહ્માંડ ફરે. આ કેવી રીત સંભળાવે છે ગુરુદેવ? આ કેવી રીતે સંભવ છે? ગુરુદેવ શું કહે છે? ગોરખ, આ શરીરની ઇન્દ્રિયોની મર્યાદા છે. આંધળો એટલે એ જેને બહારની આંખો બંધ કરી છે, પણ અંદરની દિવ્ય દ્રષ્ટિ ખોલી છે. જેણે દુનિયાના કોલાહલ માટે કાન બંધ કર્યા છે તે જ પરમાત્માનો અવાજ સાંભળી શકે છે. અને જેનું મન સંસારમાં ભટકતું બંધ થઈ ગયું છે, લૂલો, તે જ સાધક પલક વારમાં આખા બ્રહ્માંડનો અનુભવ પોતાની ભીતર કરી શકે છે. ગોરખનાથ શું કહે છે? એટલે કે ગુરુદેવ, જ્યારે આ સ્થૂળ શરીર અટકે છે ત્યારે જ સૂક્ષ્મ શરીરની યાત્રા શરૂ થાય છે. મચ્છન્દ્રનાથ શું કહે છે? સાચું સમજ્યો ગોરખ, આ સંસાર જેને સમર્થ માને છે, આંધળો લૂલો, તે જ સાધક આત્મિક જગતમાં સૌથી વધુ સમર્થ હોય છે. ઉલટવાણીનો આ જ તો ભેદ છે. બહારથી દેખાય છે તે અંદર નથી, અને જે અંદર છે તે બહાર દેખાતું નથી. ગોરખનાથ, આદેશ.